કેપિટલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ડેરી ડેન વિસ્તારમાં મોડી રાત્રે બેકાબુ મોટર કાર ચાની લારીમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા। વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત રહેતા ડેરી ડેન ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી એક મોટર કારે અચાનક ચાલકનો કાબુ ગુમાવતા તેની રસ્તાની બાજુમાં આવેલી એક ચાની લારીમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી। મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર આ ગોજારા અકસ્માતમાં ચાની લારી પાસે બેઠેલા 3 જેટલા નિર્દોષ નાગરિકો મોટર કારની અડફેટે આવી ગયા હતા, જેને કારણે તેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં મોટર કારના આગળના ભાગનો કચ્છરઘાણ નીકળી ગયો હતો। ચાની લારીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। નોંધનીય છે કે ડેરી ડેન વિસ્તારમાં મોડી રાત સુધી નાગરિકો ચા નાસ્તા માટેની મોટી સંખ્યામાં એકત્ર થતા હોવાથી અહીં હંમેશા લોકોનો જમાવડો રહે છે। પરિણામે એક મોટી જાનહાનિ થતાં સહેજમાં અટકી હતી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા। ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર વાહનને જપ્ત કરી 2 જવાબદાર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવાની અને સમગ્ર મામલાની સઘન તપાસ કરવાની દિશામાં કડક કાર્યવાહી હાથ ધરી છે।